અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આવેલી મામલતદાર કચેરીને શહેરથી આશરે 5 કિલોમીટર દૂર વાત્રક ખાતે ખસેડવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે, જેના વિરોધમાં નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી સંપૂર્ણ બાયડ શહેરમાં બંધ પાડ્યો હતો। સ્થાનિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે સરકારી કામકાજ માટે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના લોકોને સતત કચેરી જવાનું થતું હોવાથી સ્થાનિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે સરકારી કામકાજ માટે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના લોકોને સતત કચેરી જવાનું થતું હોવાથી કચેરી શહેર બહાર જવાથી વાહન વ્યવહાર અને અન્ય સગવડોને લઈને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે। જો તંત્ર દ્વારા આ નિર્ણય ત્વરિત પાછો ખેંચવામાં નહીં આવે અને મામલતદાર કચેરી બાયડ શહેરમાં જ યથાવત રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। હું વિરેન ચૌધરી, બાયડનો સ્થાનિક આગેવાન, અને બાયડની અંદર મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાની જે હિલચાલ થઈ રહી છે એની વિરુદ્ધમાં બાયડના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીજનો અને સૌ યુવાન મિત્રો વડીલો મળીને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે, જેને આજે બાયડે સંપૂર્ણ સમર્થન આપ્યું છે। અને બાયડથી મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાથી બાયડની પ્રજાને 5 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે। એમાં કોનું હિત સમાયેલું છે? તાલુકાની તમામ પ્રજા આજે બાયડની માર્કેટની અંદર આવે છે, બાયડની મામલતદાર કચેરીની અંદર આવે છે। બાયડ માર્કેટ પૂરું કરવામાં કોનો રસ છે? જે હિત શત્રુઓ બાયડના વિરોધી છે તેને અમે આગામી સમયમાં ખુલ્લા પાડીશું। ભયંકર રીતે આંદોલન થશે, જ્યાં સુધી અમારી માગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ભયંકર રીતે આંદોલન થશે। આગામી 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના લડવાનું થશે તો અમે લડીશું, પરંતુ બાયડની મામલતદાર કચેરી બાયડમાં જવી જોઈએ। બાયડનો હક છે, એ બાયડને મળવો જ જોઈએ। આજે બાયડ મામલતદાર કચેરી જે બાયડથી વાત્રક ખસેડવાની પેરવી થઈ રહી છે, મામલતદાર કચેરી ખાલી એક કચેરી નથી પણ સમગ્ર બાયડ તાલુકાની જનતાનું હાર્દ કહેવાય। નાના મોટા દરેક કામ માટે બાયડના નાગરિકો, વરિષ્ઠો, ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકને અહીંયા આવવાનું થાય છે અને અહીંયા અલગ અલગ કચેરીઓ જે નજીકમાં છે તેમ છતાં પણ આવો મનસ્વી નિર્ણય કોના માટે લેવામાં આવ્યો? કોના લાભાર્થે આ અહીંયાથી ત્યાં કચેરી ખસેડવામાં આવી છે? અગાઉ અહીંયાના સ્થાનિક આગેવાનો દ્વારા છેક મુખ્યમંત્રી સુધીની આની રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યાંથી તત્કાલીન કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખને સૂચના કરવામાં આવી હતી અને તેઓ અહીંયા જગ્યાઓ જોવા માટે આવ્યા હતા। એમને બાયડ નગરની અંદરની જ 2-3 જગ્યાઓ બતાવવામાં આવી હતી કે જે આપણે મામલતદાર કચેરી માટે પૂરતી હતી, તેમ છતાં એમને આવો મનસ્વી નિર્ણય કેમ લેવો પડ્યો? એમને એવો શું રિપોર્ટ આપ્યો કે મામલતદાર કચેરીને બાયડ નગરમાંથી ખસેડીને બાયડની અસ્મિતાનો વિનાશ કરવાનું વિચારવામાં આવ્યું છે? આ બાયડની જનતા સમગ્ર તાલુકા 20-25 કિલોમીટરથી અહીંયા બાયડમાં આવશે અને પછી અહીંયાથી 5 કિલોમીટર દૂર જવાનું, અને એ 5 કિલોમીટર જ્યાં છે ત્યાંથી 2 કિલોમીટર આગળ જઈએ એટલે આખો તાલુકો જ બદલાઈ જાય છે, તનસુરા તાલુકો આવી જાય। એટલે આ બાજુ આખું પશ્ચિમ, ઉત્તર, પૂર્વ બધામાંથી પબ્લિકને દોડીને ત્યાં જવાનું, તો એનો અંત શું? શું પબ્લિક માટે વિચારવામાં જ નહીં આવ્યું હોય? આ પબ્લિક માટે વ્યવસ્થા શું કરવામાં આવશે? આજે અમે સ્વયંભૂ માટે બધાને આહવાન કર્યું હતું અને ખરેખર અમને ખુદને પણ અચરજ લાગ્યો કે એટલો સુંદર અમને પ્રતિસાદ મળ્યો છે કે સ્વયંભૂ લોકોએ જાતે જ ઇવન નાની લારી સુદ્ધા પણ ખુલ્લી નથી, એના ઉપરથી જ દેખાઈ આવે છે કે પ્રજાને શું જોઈએ છે, પ્રજાનું કેટલું સમર્થન છે। આવનારા સમયમાં પણ અમે જ્યાં સુધી આ બાયડની જનતાની માગણા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો કરી અને છેલ્લે આ માગણી અમારી સંતોષવી જ પડશે અને નહીં સંતોષાય ત્યાં સુધી અમે જન આંદોલન કરતા રહીશું। રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।